નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। આજે એએમસી જુનિયર કાકનું પેપર આજે લેવાયેલું હતું, તેનું ફૂલ સોલ્યુશન આપણે સમય બગાડ્યા વગર આપણે ફાસ્ટ રિવિઝનની અંદર કરી લઈએ। તો સૌ પ્રથમ પ્રશ્ન છે કે કયા ભારતીય ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાએ પેરિસ 2024માં રિલેમાં ઓલિમ્પિક મશાલ વહન કરી હતી? તો ઘણા બધા ઓપ્શન આપેલા છે, તેની અંદર આપણો રાઈટ આન્સર આવે છે નીરજ ચોપડા। બીજો પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલ શક્તિદૂત યોજનાની સમિતિના અધ્યક્ષ તરીકે હોદ્દાની રૂએ નીચેનામાંથી કોણ હોય છે? તો બીજાની અંદર આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ કે સચિવ શ્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર। ત્રીજો આપણે પ્રશ્ન જોઈએ કે બાબરી ધ્વંસ વિવાદ માટે રચવામાં આવેલ લિબેરન અયોધ્યા કમિશન ઓફ ઇન્ક્વાયરીમાં કેટલા સભ્યો હતા? તો તેની અંદર જવાબ આવે છે 1 million આર્મી, ઓપ્શન એ 1 સભ્ય હતો। ચોથો પ્રશ્ન છે નીચે આપેલ શબ્દો જે છે તે શબ્દ કૌંસમાંથી ત્રીજા ક્રમે કયો શબ્દ આવે છે? શ્યામ, શંભુ, શ્રાવણ ને શ્રવસ, છેલ્લો છે શ્વાસ। તો તેની અંદર લાઈનમાં આપણે ગોઠવીએ તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે કે ઓપ્શન ડી શ્રાવણ। ત્યારબાદ છે પાંચમો, નીચે આપેલ સંધિ વિગ્રહમાં કયો વિકલ્પ સાચો નથી? તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે સન્મતિ। તો એના બરાબર સતમતિ જે છે તે સાચો વિકલ્પ નથી। ત્યારબાદ જોઈએ કે છઠ્ઠો, નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ અલગ અર્થ ધરાવે છે? તો છઠ્ઠો પ્રશ્ન છે તેની અંદર આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી ચાંદની। ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ નીચે પૈકી કયો વિકલ્પ સાચી જોડણી ધરાવે છે? તો આની અંદર જે ઓપ્શન ડી માં જે ઉર્મિલ લખેલું છે તે સાચી જોડણી દર્શાવે છે। આઠમો આપણો પ્રશ્ન છે નીચે આપેલ વાક્યમાંથી દ્વંદ્વ સમાસનું વાક્ય શોધી બતાવો। તો દ્વંદ્વ સમાસ વિશે આપણે જાણતા હશું, રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી પૂજારી નાના બાળકોને પંચામૃત આપતા હતા। તો આ જે છે તે આપણો દ્વંદ્વ સમાસનું ઉદાહરણ થયું। નવમો પ્રશ્ન જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપો કે મમત કરવો। તો એનો જવાબ શું આવે છે કે વહોર આંતરો કરવો। તો આ થયો આપણો રાઈટ આન્સર ઓપ્શન બી। ત્યારબાદ છે દસમો, નીચે આપેલ વાક્યમાંથી નિષેધ વાક્ય ઓળખાવો। તો નિષેધ એટલે નકાર વાચક વાક્ય થયું। તો એની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી કે ઈ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા, એટલે નકાર વાચક થયું એટલે નિષેધ વાક્ય ઓપ્શન સી। 11માં જોઈએ કે નીચે આપેલ શબ્દનો વિરોધી શબ્દ પસંદ કરો। મિતાહારી, તો એનો વિરોધાર્થી શબ્દ થાય છે કે અલ્પાહારી। મિતાહારી એટલે વધુ ખાનાર, અલ્પાહારી એટલે ઓછું અથવા તો માપે ખાનાર। ત્યારબાદ આપણે જોઈએ 12મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દ સમૂહમાંથી કયો શબ્દ ખોટો છે તે આપણે જણાવવાનું છે। તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે કે ઓપ્શન એ 1 કે પેલું જે છે તે ફક્ત જે છે તે ખોટું છે। કાયમી મુસાફર કરનાર તેને ચીર પથિક ન કહેવામાં આવે, એટલે રાઈટ આન્સર આની અંદર જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ। 13મો આપણો પ્રશ્ન છે તેની અંદર જોઈ નીચે આપેલ પંક્તિનો છંદ ઓળખાવો કે ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી દૂરથી આવતો દેખે વહાલા કેક વેગથી। આની અંદર રાઈટ આન્સર આવે છે આપણો ઓપ્શન સી દોહરો। ત્યારબાદ 14મો પ્રશ્ન આપણે જોઈએ કે 14મો પ્રશ્ન એક ગણિતનો અથવા એક રીઝનિંગનો આપણે ગણી શકાય। તો તેની અંદર આપણે જોઈએ ડાયરેક્ટ જવાબ અત્યારમાં જોઈ લે તો રાઈટ આન્સર આવે છે આપણો ઓપ્શન ડી। 15મો જોઈએ તો 15મો પણ ઘણો બધો લાંબો પ્રશ્ન છે, અત્યારે આખો બોલશું તો સમય નીકળી જશે। તો આની અંદર જોઈએ તો રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન એ કે અંગૂઠો લાસ્ટમાં આપણો જવાબ આવે છે। 16મા પ્રશ્નનો જવાબ જોઈએ તો 16મા પ્રશ્નની અંદર જવાબ આવે છે ઓપ્શન બી 20। 17મો પ્રશ્ન જોઈએ તો 17મા પ્રશ્નની અંદર પણ એક ગણિત રીઝનિંગનો પ્રશ્ન છે, તો તેની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે 104 પોપટ, 52 કાગડા અને 26 ચકલીઓ। ત્યારબાદ 18મો પ્રશ્ન જોઈએ તો 18મા પ્રશ્નની અંદર આવે છે ઓપ્શન સી 300। નેક્સ્ટ આપણે 19મો પ્રશ્ન જોઈએ તો 19મો પ્રશ્ન પણ એક ગણિતનો છે, તેની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી 46 કલાક। જો સાચા જવાબ હોય તો આપણે સાથે સાથે ટીક કરતા જઈશું। હાલમાં આપણે ખાલી પેપર સોલ્યુશન કરીએ છીએ એટલે ફક્ત જવાબ જોઈ લઈએ છીએ। 20મો પ્રશ્નની અંદર જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ 10। ત્યારબાદ 21મો પ્રશ્ન જોઈએ તેની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી। 21મા પ્રશ્નની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી। પછી છે 22મો પ્રશ્ન, 22મા પ્રશ્નની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, આપેલ પૈકી એક પણ નહીં। પછી 23મો પ્રશ્ન છે, 23મા પ્રશ્નની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, આપેલ પૈકી એક પણ નહીં। પછી છે 24મો પ્રશ્ન, 24માં આવે છે 800 ઓપ્શન એ। પછી છે 25મો ઇંગ્લિશ શરૂઆત થાય છે, તો 25મા પ્રશ્નની અંદર જોઈએ કે સિલેક્ટ ધ નિયરેસ્ટ મીનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ। તો અહીં આપણને શબ્દ આપેલો છે તેનો આપણે જોવાનો છે સાચો તેનો જવાબ શું આવે છે, તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી કે કોપરેટ। તો આ 25માનો આન્સર થયો। 26માં આપણે જોઈએ કે નીચે પૈકી ગુજરાત રાજ્યનું કયું શહેર માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું છે? તો હજી આપણે નવી તૈયારી કરતા હોય એવો પ્રશ્ન પૂછાઈ ગયો, તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ અમદાવાદ। નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ 27મો કે IIM નું નવું કેમ્પસ અને EDII સ્થાપત્યનો શ્રેય નીચેના પૈકી કોને ફાળે જાય છે?
તો અહીં રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ હસમુખ પટેલ. ત્યારબાદ છે અમદાવાદના જસુભાઈ પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેનો જવાબ આવે છે ઓપ્શન એ ક્રિકેટ. ત્યારબાદ 29મો પ્રશ્ન છે અમદાવાદની પ્રથમ મહિલા કોલેજ આજે કયા નામથી ઓળખાય છે? તો તેનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી શ્રી લાલશંકર ઉમિયાશંકર આર્ટ્સ અને હરિવદન અને પદ્માબેન ઠાકોર કોમર્સ કોલેજ ફોર વુમન. 30મો પ્રશ્ન છે મોહનલાલ કરમચંદ ગાંધી મેટ્રિકની પરીક્ષા આપવા અમદાવાદમાં કયા વર્ષમાં આવ્યા હતા? તો આવું પણ પૂછાઈ જાય છે 1887માં. 31મો પ્રશ્ન છે ગુજરાતી પંચ નામનું સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી સોમાલાલ શાહ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે અમદાવાદની મ્યુનિસિપાલિટીના સૌપ્રથમ ચૂંટાયેલ પ્રમુખ નીચેના પૈકી કોણ હતા? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ. ત્યારબાદ 33મો પ્રશ્ન જોઈએ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમદાવાદ જનમાર્ગ લિમિટેડ માટે સિટી વિથ ધ મોસ્ટ સિચ્યુએશેબલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ એવોર્ડ કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો? તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી 21ની અંદર. ધોળ સત્યાગ્રહ કયા વર્ષમાં? 1931માં. 35મો પ્રશ્ન છે ઈસવીસન 1930માં મુસ્લિમ લીગના કયા પ્રમુખ કે જેણે પ્રમુખ પદના ભાષણમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતો માટે સ્વતંત્ર રાજ્ય બાબત પોતાનો વિચાર જણાવી રૂપરેખા આપી હતી? તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી સર મોહમ્મદ ઇકબાલ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે 36મો લુપ્ત થતું આદિવાસી ઘેરિયા નૃત્ય ફરી કોણે શરૂ કરાવ્યું હતું? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી ડોક્ટર ઈશ્વરચંદ્ર દેસાઈ. 37મો પ્રશ્ન છે મોલે સલામ ગરાસિયાના ભરતકામમાં નીચેના પૈકી કયા પ્રતીકોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ રાઈટ આન્સર આવે છે દુલદુલ, સ્ત્રી પુરુષનું મોઢું, પશુનું શરીર, સિંહ, વ્યાલ વગેરે. 38મો આપણે પ્રશ્ન જોઈએ તો 38મો પ્રશ્ન છે આર્ગિયન યુગના અંતના ભાગને ખાલી જગ્યા સમય કહેવાય? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી ઇયોસીન. 39મો પ્રશ્ન છે ભાંભરા શબ્દ નીચેના પૈકી કયા વિકલ્પ સાથે સૌથી વધુ મળતો આવે છે? તો ઓપ્શન ડી જવાબ આવે છે કિનારા નજીકનો પાણીનો વિસ્તાર. 40મો પ્રશ્ન છે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ફૈઝાબાદ જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે તેમાં નોટા સાથે કુલ કેટલા ઉમેદવાર હતા? તો આની અંદર જે છે તે 40 ઉમેદવારો હતા. 41મો પ્રશ્ન છે વર્ષ 2011-12 થી 2024-25 દરમિયાન ગુજરાત સરકારના બજેટનું કદ સરેરાશ ખાલી જગ્યા ટકાના દરે વધ્યું છે? તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે 11.5. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે ધ કસ્ટમ્સ ટેરિફ એક્ટ ક્યારે આવેલો છે? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી 1975માં. ત્યારબાદ છે વૈશ્વિક સ્તરે કાર ફ્રી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી 22 સપ્ટેમ્બરમાં. ત્યારબાદ છે સંત સુરદાસ યોજનાની પાત્રતા માટે કેટલા ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો હોવા જોઈએ? તો તેની અંદર જવાબ આવે છે 80. ત્યારબાદ છે બચત લેમ્પ યોજનાને બદલીને કયા વર્ષમાં ઉજાલા યોજના શરૂ કરવામાં આવી? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ 2015. ત્યારબાદ નો પ્રશ્ન છે ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971 મુજબ નીચેનામાંથી કઈ મોટી શિક્ષા નથી? તો આની અંદર રાઈટ આન્સર આવે છે બઢતીની રૂકાવટ, ઓપ્શન સી. ત્યારબાદ છે માહિતીનો અધિકાર એટલે કે આરટીઆઈ અધિનિયમ 2005માં કુલ કેટલા પ્રકરણ છે? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે 6 પ્રકરણો કુલ છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે બંધારણના અનુચ્છેદ 51માં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો અહીં અલગ અલગ ઘણી બધી બાબતો અહીં આપણને આપેલી છે તો તેની અંદરથી રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે બધી બાબતો જે છે તેનો સમાવેશ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે ઓગસ્ટ 2024માં કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ કયા દેશમાં યોજાઈ હતી? તો આની અંદર આપણે જોઈએ તો રાઈટ આન્સર આવે છે આપણું ભારત, ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ઈડીબી અને ENGEC બંનેની ભાગીદારી દ્વારા ગુજરાતમાં કયા જિલ્લામાં 400 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો આની અંદર રાઈટ આન્સર આવે છે કે ઓપ્શન સી સુરેન્દ્રનગરની અંદર જાહેરાત કરવામાં આવી છે. આગળ 51મો પ્રશ્ન આપણે જોઈએ કે MS વર્ડમાં કર્સર જ્યાં મૂકેલ હોય ત્યાંની લાઇનના અંત સુધીના લખાણને સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી Shift+N કી. પછી છે 52મો પ્રશ્ન MS ઓફિસ પિક્ચર મેનેજરને શું કહે છે? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી OCR એપ્લિકેશન. 53મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ઈ વોલેટનું માન્ય ઉદાહરણ છે? તો પેટીએમ. 54મો પ્રશ્ન છે કમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહે છે? તો હાર્ડવેર કહેવામાં આવે છે. રેમનું પૂરું નામ શું છે? તો રેન્ડમ એક્સેસ મેમરી. પીડીએફનું પૂરું નામ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ અને કોમ્પ્યુટર રિફ્રેશ કરવા માટે F5 નો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ તો અહીં ઇંગ્લિશની શરૂઆત થઈ ગઈ છે. તેની અંદર પ્રથમ પ્રશ્ન છે કે વેન શી સો મી ખાલી જગ્યા, તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી કે સ્માઇલ્ડ, ઈડી પ્રત્યય લાગે.
52મો પ્રશ્ન છે ગીવ બેસ્ટ સિટ્યુએબલ ઓપોસાઇટ મિનિંગ ફોર ધ ફોલોવિંગ વર્ડ લોંગ. તો એનો જે છે તે આપણે ઓપોસાઇટ મિનિંગ આપવાનો છે. તો લોંગ નો જે છે મતલબ થાય છે શોર્ટ. ત્યારબાદનો પ્રશ્ન છે ડુ યુ લાઈક ખાલી જગ્યા ડ્રેસ ઇન ધ સ્ટોર વિન્ડો. તો આની અંદર ધેટ પ્રત્યય લાગે છે એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી. ત્યારબાદ છે સિલેક્ટ ધ ઓડ ઓફ આઉટ. તો આની અંદર જોઈએ તો અલગ પડતો શબ્દ ઓપ્શન એ છે અસાઇન. ત્યારબાદ છે ગીવ સિમ્યુલર મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ અવે. તો આની અંદર જે છે તે સ્ત્રીવાચક શબ્દ નથી એટલે તેના માટે આ જે છે હવે શબ્દ તેનો એક પ્રકારનો ડરનો શબ્દ છે એટલે રાઈટ આન્સર આવે છે ફિયર. ત્યારબાદનો પ્રશ્ન છે ધ મોંકી હિટ ખાલી જગ્યા હેડ. તો આની અંદર જવાબ આવે છે ઓપ્શન સી ઇટ્સ. ત્યારબાદનો પ્રશ્ન છે વી લેફ્ટ ધ સિનેમા બિફોર મૂવી એન્ડેડ બીકોઝ ઇટ વોઝ ખાલી જગ્યા બોરિંગ થઈ ગયો તો એટલે. ત્યારબાદનો પ્રશ્ન છે સિલેક્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ ફિલ ધ બ્લેન્ક વી વિલ મીટ ઓન ખાલી જગ્યા સન્ડે. તો આની અંદર રાઈટ આન્સર આવે છે નો આર્ટિકલ. ત્યારબાદ છે સિલેક્ટ બેસ્ટ ઓપ્શન ટુ એક્સપ્લેન ફોલોવિંગ આઈડિયમ. શબ્દ શું છે કે તું કલ્ટર અપ. તો તેની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી નોન ઓફ ધ ગિવન. ત્યારબાદ પ્રશ્ન છે ફરીથી શરૂ થાય છે કે નીચેના પૈકી કયા હિસાબી ખ્યાલ સિદ્ધાંત કે પ્રણાલિકા અનુસાર ₹50ની કિંમતનું પેન્સિલનું બોક્સ ખરીદવામાં આવે ત્યારે તેને પેન્સિલ ખર્ચ ખાતે નહીં તેને સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે. તો તેની અંદર જવાબ આવે છે ઓપ્શન એ સંપાદનનો સિદ્ધાંત. ત્યારબાદનો પ્રશ્ન છે યંત્રોની ગોઠવણ માટે ચૂકવેલ મજૂરી એ કયા પ્રકારનું ખાતું છે. તો આની અંદર જવાબ આવે છે ઓપ્શન એ ઉપજ ખર્ચ. ત્યારબાદનો અહીં આપણે પ્રશ્ન છે કે ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર પ્રાથમિક મહેનતુ અને હોશિયાર કામદારોનો સમૂહ પેઢી માટે લાભદાયક હોવા છતાં તેની નોંધ પેઢીના ચોપડે થતી નથી. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી નાણાકીય માપ. ત્યારબાદનો પ્રશ્ન છે પાકા સરવૈયાની તારીખ બાદ 6 મહિનામાં વેચાવા પાત્ર યંત્રને પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે. તો બિન ચાલુ મિલકતોની અંદર દર્શાવવામાં આવશે એટલે રાઈટ આન્સર ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન છે તેની અંદર આપણો રાઈટ આન્સર ડાયરેક્ટ આપણે જવાબ જોઈ લઈએ કારણ કે પ્રશ્નો ઘણા બહુ લાંબા છે. તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી કે વિરસ ચૂક. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તેની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ કે રોકડ ખાતે ઉધાર ₹6000 વેચાણ ખાતે જમા ₹6000. એની પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી કઈ બાબત ઓડિટના કાર્યક્ષેત્રમાં સમાવવી ન જોઈએ. તો તેની અંદર જવાબ છે ઓપ્શન ડી જરૂર હવાલા નોંધ કરી સાચી આમ નોંધ સંપૂર્ણ કરવી. ત્યારબાદનો પ્રશ્ન છે નીચે પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય. તો ઓપ્શન એ જવાબ છે શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે. તો તેની અંદર જવાબ આવે છે ઓપ્શન સી જ્યારે કમ્પ્ટ્રોલર અને ઓડિટ જનરલ ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલ ઓર્ડર મુજબ ઉત્પાદક કરનાર કંપનીનું ઓડિટ કરવામાં આવે ત્યારે તેને પડતર ઓડિટ કહેવામાં આવે છે. એની પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયું ઘસારા બાબતે સાચું છે. તેની અંદર જવાબ આવે છે ઓપ્શન એ ઘસારો ધંધાનો મહેસૂલી ખર્ચ છે. હવે અહીં આપણું રીઝનિંગ ચાલુ થાય છે. તો રીઝનિંગ જે છે તે ઓલમોસ્ટ બધાને આવડતું જશે, બધાએ સોલ્વ કર્યું જશે, છતાં તેના સાચા જવાબ આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન તેની અંદર રીઝનિંગનો છે 890, 547, 331 અને 206 પછી કયો અંક આવે. તો અહીં આપણે જોઈએ તો એક પ્રકારની સિરીઝ આખી બને છે. તો તેની અંદર જવાબ આવે છે 142 ઓપ્શન બી. ત્યારબાદ જો કોઈ સાંકેતિક ભાષામાં આર્મી અને કોડ BTPC હોય તો પોલીસ શબ્દનો કોડ શું થાય. તો અહીં રાઈટ આન્સર આવે છે કે ઓપ્શન એ QQOMHK. ત્યારબાદનો પ્રશ્ન છે જો ઘડિયાળમાં 6 વાગ્યા હોય ત્યારે મિનિટ કાંટો વાયવ્ય ખૂણામાં હોય તો કલાક કાંટો કયા ખૂણાની અંદર હોય છે. તો આની અંદર જવાબ આવે છે અગ્નિ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે 75 લોકોને એક હરોળમાં રોનકનો ક્રમ ડાબી બાજુથી 18મો છે તો અને એ જ હરોળમાં મૌલિકનો ક્રમ જમણી બાજુથી 34મો છે. તો બંને વચ્ચેનો ફરક જે છે તે બંને વચ્ચે કેટલા લોકો બેઠા હોય છે. તો કુલ 23 લોકો બેઠા હશે. પછીનો છે કે અમદાવાદના મજૂર મહાસંઘ જે છે તેની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી. તો 1920માં ગાંધીજી દ્વારા કરાઈ હતી. ત્યારબાદ છે ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિ કોણ હતા. તો અહીં હરસિદ્ધિભાઈ DVT આવે છે જવાબ. ત્યારબાદનો પ્રશ્ન છે મરાઠા દ્વારા ઈસવીસન 1725માં અમદાવાદ પર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે નીચેનામાંથી કયા નગર શેઠે તેમની સાથે મંત્રણા કરી શહેર બચાવ્યું હતું. ખુશાલચંદ, લક્ષ્મીચંદ, ઝવેરી. ત્યારબાદ છે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરિયાદ માટે નીચેના પૈકી કયો હેલ્પલાઇન નંબર છે. તો કયો હેલ્પલાઇન નંબર આવે છે ઓપ્શન બી 155 303. ત્યારબાદનો પ્રશ્ન છે અમદાવાદ શહેરના સૌ પ્રથમ મહિલા મેયર કોણ હતા. તો ભાવનાબેન દવે હતા. એની પછીનો પ્રશ્ન છે જુલાઈ 2024માં
અમદાવાદમાં અષાઢી બીજના દિવસે કેટલામી રથયાત્રા નીકળી હતી? તો 147મી રથયાત્રા નીકળી હતી. એની પછીનો પ્રશ્ન છે, સ્માર્ટ અમદાવાદ હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત ખાલી જગ્યા નામની સ્માર્ટ અમદાવાદ હેરિટેજ મોબાઈલ એપ છે. તો તેનો જવાબ આવે છે AHA એટલે ઓપ્શન સી. એની પછીનો પ્રશ્ન છે, જો કોઈ મહિનાનો અંતિમ દિવસ બુધવાર હોય તો તે મહિનામાં કેટલા સોમવાર હશે? તો આની અંદર જવાબ આવે છે ઓપ્શન ડી 4 અથવા 5 સોમવાર હશે. પછી કાંટાવાળી ઘડિયાળમાં 6:40 વાગ્યાનું જળમાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે? તો તેનું ઊંધું આપણે જોઈએ તો 11:50 જેટલું પ્રતિબિંબ તેની અંદર બતાવે છે. નેક્સ્ટ આપણે ગણિત ચાલુ થાય છે. તો ગણિતની અંદર પણ ઘણો બધો લાંબો પ્રશ્ન અહીં આપણને આપેલો છે. ડાયરેક્ટ તેનો જવાબ જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે 5 તેનો જવાબ આવે છે. અત્યારે આપણે ફક્ત પેપર સોલ્યુશન કરીએ છીએ એટલે ફક્ત આપણે તેનો જવાબ આપણે જોઈશું. ત્યારબાદનો પ્રશ્ન ABCD અને E એક જ પરિવારના લોકો છે. તો તેની અંદર આ ડાવડો આપણને કીધું છે કોનો E નો સંબંધ C સાથે શું હશે? તો તેનો જવાબ આવે છે ઓપ્શન બી કે પતિનો સંબંધ હશે. ત્યારબાદનો પ્રશ્ન છે, આપેલ વિધાન અને તારણો પરથી યોગ્ય વિકલ્પો પસંદ કરો. તો તેની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે માત્ર તારણ બે વિધાનોને અનુસરે છે. હવે આપણું કમ્પ્યુટર ચાલુ થાય છે. તો તેની અંદર પણ એકદમ સરળ પ્રશ્નો હતા. ફક્ત 15 પ્રશ્નોમાંથી 2-3 પ્રશ્નો વધુમાં વધુ અઘરા હતા. બાકી આગળ હમણાં આપણે જોઈએ FY અને PDF ને આ બધા પ્રશ્નો હતા. હવે આપણે જોઈએ MS Word 2016 ને કે ત્યારબાદના વર્ઝનમાં વર્ડ કાઉન્ટ વિકલ્પ કઈ ટેબમાં આપેલ છે? તો તેનો જવાબ આવે છે ઓપ્શન બી કે રિવ્યુ. ત્યારબાદનો પ્રશ્ન છે, MS Word 2016 કે ત્યારબાદના વર્ઝનમાં સિલેક્ટ બ્રેક માટેના વિકલ્પ કયા ટેબમાં આપવામાં આવેલ છે? તો તેનો જવાબ આવે છે ઓપ્શન સી પેજ લેઆઉટ અથવા તો લેઆઉટ. નેક્સ્ટ પ્રશ્ન છે, ટાસ્ક વ્યૂ ખોલવા માટે કઈ શોર્ટકટ કી ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન સી જવાબ આવે છે વિન્ડોઝ કી પ્લસ ટેબ કી. પછીનો પ્રશ્ન છે, MS Word Point 2016 કે ત્યારબાદના નવા વર્ઝનમાં સ્લાઇડના નંબર આપવા માટેનો વિકલ્પ કઈ ટેબમાં આપવામાં આવેલો છે? તો તેનો જવાબ આવે છે ઓપ્શન એ ઇન્સર્ટમાં. ત્યારબાદનો પ્રશ્ન છે, MS Excel 2016 કે ત્યારબાદના વર્ઝનમાં એક જ કોલમમાં રહેલ તમામ સેલનો સરવાળો કરવા માટે નીચેના પૈકી કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ આવે છે અલ્ટર પ્લસ બરાબર. નેક્સ્ટ પ્રશ્ન છે, MS એક્સેલમાં કરંટ વર્કબુક બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તેનો જવાબ આવે છે ઓપ્શન સી કંટ્રોલ પ્લસ W. એના પછીનો પ્રશ્ન છે, MS Excel 2016 કે ત્યારબાદના વર્ઝનમાં પાનાની પ્રિન્ટ લેતી વખતે દરેક પાના પર શરૂઆતની અમુક આડી હરોળ દરેક પેજમાં પ્રિન્ટ થયેલી જોઈતી હોય તો તેવા કિસ્સામાં પ્રિન્ટ ટાઇટલ વિકલ્પ કયા ટેબમાં આપવામાં આવેલ છે? તો તેનો જવાબ આવે છે ઓપ્શન એ પેજ લેઆઉટ. નેક્સ્ટ પ્રશ્ન છે, MS વર્ડમાં ફોન્ટને મોટા કરવા માટે કઈ શોર્ટકટ વપરાય છે? તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ગ્રેટર ધેન. તો AMC માટે જે આજે પેપર લેવાયેલું હતું AMC જુનિયર ક્લાર્ક તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે મૂકેલ છે. તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવાનો અહીં પ્રયત્ન કર્યો છે. કદાચ 100 માંથી 1-2 કદાચ રોંગ આવી શકે, પરંતુ બધા જ જે છે તે બને ત્યાં સુધી બધા જ પ્રશ્નો જે છે તેના જવાબ એકદમ સાચા છે, એકદમ કરેક્ટ જે છે. તે પોતપોતાના માર્ક્સ અહીં આપણે કોમેન્ટમાં જણાવશું કે પોતાને કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે, કેવું પેપર લાગ્યું, હાર્ડ લાગ્યું કે સરળ લાગ્યું. તો આપણે નીચે કોમેન્ટની અંદર જણાવજો. સાથે તમે PSI કોન્સ્ટેબલની જો તૈયારી કરતા હોય તો આપણી ચેનલની એક વખત અવશ્ય મુલાકાત લેજો. 100% તમને આવનારી PSI કોન્સ્ટેબલની અંદર 100% ઉપયોગી થશે. નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા મિત્રો જય હિન્દ, જય ભારત.